ગ્રામ પંચાયતમાં પણ ચેક કરાવી લીધું. આપણું ત્યાં કેમ નામ જ નથી રજિસ્ટરમાં 2007ના. નગરપાલિકામાં પણ જોઈ લીધું, ત્યાં પણ રજિસ્ટરમાં નામ નથી. આપણે જ્યારે કંટાળી ગયા છીએ આ કાલનો આ મામલો, યાર બહુ કંટાળો આવી ગયો છે. મળતું કોઈ સર નથી. હે ફ્રેન્ડ્સ, જય માતાજી, ગુડ મોર્નિંગ. તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે જો ઉઠ્યા હતા તો ખરા થોડું 7-8 વાગે, પણ 10 વાગે બ્લોગ ચાલુ કરીએ છીએ. આજ તો સ્ટાર્ટ કરીએ છીએ. આજ કોમમાં તો એવું છે ને કે આજનું કોમ પેલું એ જ કાલનું જન્મના દાખલાની વાત હતી ને એ જ એના કાજી જવાન છે પાછું પંચાયતમાં, પણ એ તો 12 વાગે જવાનું છે. ત્યાં સુધી આપણે તારે ફરીએ, પેલું સવારનું આપણે કામ કરી દઈએ. ઠાગા વાઢવાનું આજ તો મારા મમ્મી પપ્પા વાઢી, એ વાઢીને લાવું ને એટલે આપણે કાપીને નાખી દઈએ પછી ઢોરોને. આજે આપણે નહીં કાપવા તો જો ફ્રેન્ડ ઠાગા વાઢીને દે આ એ હંગાત પાછળ પાછળ ફરે છે. અય જુઓ જુઓ જુઓ, આ જુઓ પાછળ 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 જ ફરે. ઠાગા હોય નાખવા એકલો હોય આવે પાછી કઈ જાય. તો ફ્રેન્ડ જો આપણે ઠાગા નાખી દીધા છે અને ભેંસ ખાય છે. તો હવે આપણે જઈએ અંદર, થોડો નાસ્તો બનાવ્યો હોય તો નાસ્તો કરી લઈએ. તો ફ્રેન્ડ જમવાનો ટાઈમ થઈ ગયો છે, આપણે જમવા બેઠા છીએ. હજુ રોટલો અને બટાકાનું શાક છે, તો જમી લઈએ. ફ્રેન્ડ્સ આપણે જો જમી લીધું હતું ને, હવે જો આપણે બાઇક લઈને ડીજે છીએ પંચાયતમાં જવા માટે. આપણે જન્મ તારીખની નોંધણી ચેક કરવા માટે તો આમાં જઈએ છીએ પંચાયતમાં. તો પંચાયતમાં જન્મ લઈએ તો જો આપણે આવી જઈએ છીએ, આમાં અંદર જઈએ છીએ. તો ફ્રેન્ડ્સ એવું જ એમાં આપણે જોઈ 2007ની ક્યાંય આપણું નામ નથી. તો બીજું શું કરીએ, આપણે ફુવાને પૂછવું પડશે. ફુવાને પૂછ્યું, આપણે ગ્રામ પંચાયતમાં પણ ચેક કરાવી લીધું. આપણું ત્યાં કેમ નામ જ નથી રજિસ્ટરમાં 2007ના. નગરપાલિકામાં પણ જોઈ લીધું, ત્યાં પણ રજિસ્ટરમાં નામ નથી. તો આપણે શું કરીએ એ ખબર નહીં. આપણો જન્મ દાખલો તો જોઈએ, નકર લાયસન્સ નીકળશે નહીં. એના માટે આપણે શું કરીએ એ આપણે ફુવાને પૂછીશું. છીએ આપણે જ્યારે કંટાળી ગયા છીએ આ કાલનો આ મામલો, યાર બહુ કંટાળો આવી ગયો છે. મળતું કોઈ સર નહીં અને ઓટા ફેરા તો ખાસા મારીએ છીએ. એ વખત કોઈ જન્મ દાખલા કોઈ સિરિયસ નથી લીધી કોઈ, અને મારે જરૂર પડી છે એમાં કરીએ હું એ જ ખબર પડતી. અત્યારે ઊંઘે એમ પાછા જોઈએ એવું થાય છે. તો ફ્રેન્ડ્સ આપણે ઉઠી ગયા છીએ, થોડું બહુ મોડું ઉઠ્યા છીએ. ચા પી લીધો છે અને થોડા બોજ ફર્યા છે. એ બધું તો આમ ટેન્શન મૂકવાનું, થોડું ખુશીથી રહેવાનું થતું રહેશે. એવું તો આપણે પાડોભાઈની લેસ અયો બોલો ભાઈ, દૂધ મળ્યું? ક્યાં ભાઈ મારો વિડીયો બનાવો છો? હા ભાઈ, કેટલા જોવે છે? 20-25 મળે જોઈ. હા તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારા ચેનલની. હા હા બધા કરશે ભાઈ. તો ફ્રેન્ડ્સ સાંજ પડી ગઈ છે અને હવે આપણે નીકળીએ છીએ અહીં તરફ. આપણો જો આ એક જ છે ને બ્લોગ બનાવીએ ને એટલે તમે ફૂલ બતાવીશું કે આપણે ને એનો ઘઉં ઉગાવવાથી ને તે સીટ ઘઉં મળવા સુધીનો ટોટલ પ્રોસેસ. ઘઉં તો જો અત્યારે આટલા થઈ ગયા છે. અત્યારે આમ જો આ કમ્પ્લીટ થઈ જાય ખેતરમાં આમ દેખાય છે શેઠ આપણો ઘઉં મળશે ને તો સુધી તમે બધું બતાવીશું દરેક વ્લોગમાં. કેમ કે જે વ્લોગ બનાવે એમાં જોતા રહેજો. આપણે અત્યારે એ ઘઉંની ખેતી બતાવીએ છીએ, એમ આપણા ખેતરમાં જે ખેતી કરીશું ને તે બધી ખેતી આપણે બતાવીશું તમને કે કેવી રીતે આપણે વાવીએ છીએ, ઉગાવીએ છીએ, પછી શું શું નાખવું પડે તેને વધારવા માટે, કેમ કે વૃદ્ધિ માટે તેની બતાવીશું બધું જ આવનારા બ્લોગમાં. પણ જે વાવીશું ખેતરમાં તે પણ તમને બતાવીશું. અત્યારે ઘઉંની ખેતી કરી છે
એક પેલું હેતર એક આ રહ્યું. આપણે રોજ ને રોજ હોય ફરવા જ ને કરીએ આવી રીતે જોવા તે સારું લાગે. તો ફ્રેન્ડ્સ આપણે જો અમે બાઇક લઈને દૂધ ભરવા જઈ રહ્યા છીએ. આવું છે બહુ ખરી આ બેસજો ઓવન કોઈ કીધું ને તો બેસજો જો બબ્બાની એ ઉતર તર નહીં લઈ જવાની નહીં લઈ જવાની ભાઈ વન તો ફ્રેન્ડ્સ આપણે જો ભાઈ ઉતર્યા છે બહાર ના આપણે બૂન જ ચાય દરવાર ભરાવા એ અંદર જઈ દૂધ ભરાવા પછી સારું પાછું દૂધ ભરે નાઈ જાય નારી ચીઠી આમ જઈએ પાછા ઘેર. ફ્રેન્ડ્સ આપણે ઘરે આવી ગયા છે ને હવે નાઈને જવાનું છે. આપણે એક માતાજીની જાતરનું છે ને જમવા દાંડી જવાનું છે તો આપણે ગાડી લઈને જવાનું છે આપણી ફેમિલી લઈને તો અમે નાઈ લઈએ ને પછી જઈએ. હે ફ્રેન્ડ્સ આપણે જો તૈયાર થઈ ગયા છીએ નાઈ લીધું છે ને અમે પહેલી જ અમે હેડ ડે અમે નીકળીએ છીએ ગાડી લઈને. તો જો અમે હેડ છીએ ગાડીમાં બેસજો બધો જો આવી ગયા છીએ વોઇસ પેલું મંદિર એની જ રમાણ છે જમણવાળો તો બાજુમાં ચાલુ છે. તો જુઓ આપણે બધા પાસે ખાવા બેસી ગયા છીએ આપણે પણ ખાઈએ છીએ. તો આપણે ખાલી ગયું મંદિરમાં આવ્યા તો પછી લાગવા જય મંદિર. તો આપણે જમી લીધું છે પછી લાગ લીધી છે ને અમે ઘેર તો ઘેર જઈએ બધા લઈને આપણે ઘેર આવીને ઊંઘ્યા છીએ હોય ઘણી વાર પછી જોઈએ એડિટિંગ કરીએ અને ઊંઘીએ. તો ફ્રેન્ડ્સ હવે એડિટિંગ થઈ ગઈ છે ને હવે સુઈ જઈએ. આજથી અમે નક્કી કર્યું છે કાલથી વહેલા ઉઠીને રનિંગ કરવા જઈશું તો કાલે વહેલા ઉઠીશું અને રનિંગ કરવા જઈશું. દરરોજનું અમે એક શેડ્યુલ નક્કી કરશું વહેલા ઉઠીને રનિંગ કરવા એટલે થોડું શિયાળાનું સારું રહે. અને આ વ્લોગ હવે એન્ડ કરીએ છીએ. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. બાય.